હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 7 વિષય સંસ્કૃત પાઠ નંબર 3 સુભાષિતાની મિત્રો સંપૂર્ણ સ્વાધ્યાયનું સમજૂતી સાથે સોલ્યુશન કરીશું. તે પહેલાં ચેનલમાં પ્રથમ વખત મહેમાન છો તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1, જેની અંદર સૂચના આપી છે કે નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચાર સાથે મોટેથી બોલો. તો પહેલો શબ્દ છે જલમન્નમ, પાષાણ ખંડેશુ, રત્નસંજ્ઞા, શુષ્કવૃક્ષાસ્ય, ષડેતે વર્તન્તે, સિદ્ધયંતિ, દ્રષ્ટિપૂતમ, પીવેજ્જલમ, શાસ્ત્રપૂતમ. ત્યારબાદ મિત્રો આગળ છે બીજા નંબરે પ્રશ્ન નંબર 2, પાદ પૂર્તિ કરો મતલબ સુભાષિતો પૂર્ણ કરો. તો જેની અંદર પહેલો છે પૃથ્વીયાથી લઈને વિધેયતે સુધી આપણે પૂર્ણ કરવાની થશે. તો પહેલે છે પૃથ્વીયા ત્રણેય રત્નાની જલમન્ન સુભાષિતમ મૂળે હે પાખંડેશુ રત્નસંજ્ઞા વિધેયતે. મિત્રો સંપૂર્ણ સરસ મજાના સુંદર અક્ષરો સાથે તમારા નોટબુકમાં લખવાની થશે. પ્રશ્ન 2 છે ઉદયમથી લઈ અને સહાયકૃત સુધી. તો ઉદયમઃ સાહસમ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ, ષડેતે યત્ર વર્તન્તે તત્ર દેવઃ સહાયકૃત. ત્યારબાદ ત્રીજા નંબરે છે દ્રષ્ટિપૂતમથી લઈને સમાચાર સુધી. દ્રષ્ટિપૂતમ ન્યસ્યેત પાદમ વસ્ત્રપૂતમ પીબે જલમ, શાસ્ત્રપૂતમ વદેત વાણી મનપૂતમ સમાચરત. ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 3, સુભાષિતોના આધારે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલો છે નમંતી ખાલી જગ્યા વૃક્ષા. તો નમંતી ફલઈનો વૃક્ષ એટલે કે ખાલી જગ્યા આવશે ફલઈનો. ત્યારબાદ છે 2, સુપ્તસ્ય સિંહસ્ય મુખે ખાલી જગ્યા ન પ્રવિશંતિ. તો જેની અંદર આવશે સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગા ન પ્રવિશંતિ. 3, દ્રષ્ટિપૂતમ ખાલી જગ્યા પાદમ. તો ખાલી જગ્યામાં આવશે દ્રષ્ટિપૂતમ ન્યસ્યેત પાદમ. 4, શાસ્ત્રપૂતમ ખાલી જગ્યા વાણી. તો શાસ્ત્રપૂતમ વદેત વાણી. 5, ઉદયન હિ ખાલી જગ્યા કાર્યાણી. તો ઉદયન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી. ત્યારબાદ મિત્રો આગળ પ્રશ્ન નંબર 4, જેની અંદર સૂચના આપે છે કે કૌંસમાં આપેલા શબ્દો વડે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્યો બનાવો અને લખો. તો વસુદેવ, રાજ્યમેવ, ગ્રામ એવ અને રાષ્ટ્રમેવ. ઉદાહરણ થશે વસુદેવ કુટુંબકમ. તો તેવી જ રીતે પહેલું છે ખાલી જગ્યા કુટુંબકમ, ખાલી જગ્યા કુટુંબકમ અને ખાલી જગ્યા કુટુંબકમ. તો આપણા સાચા જવાબો અહીં લખેલા છે. તો પહેલું રાજ્યમેવ કુટુંબકમ, ગ્રામ એવ કુટુંબકમ અને રાષ્ટ્રમેવ કુટુંબકમ. પ્રશ્ન નંબર 5 છે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવીને બોલો અને લખો. તો પહેલું મિત્રો આપણને અહીં કહ્યું છે કે ધર્મે સફળતા, વિજય, પરિશ્રમ, રમંતે દેવતા, નાર્યસ્તુ પૂજ્યંતે, ક્રોધ, વિનાશ, સ્વચ્છતા, પ્રભુતા, સંગ અને શાંતિ. આટલા શબ્દો છે. તો પહેલું અહીં ઉદાહરણ આપ્યું છે યત્ર પરિશ્રમ તત્ર સફળતા. તો આપણે પહેલું વાક્ય લખી શકીએ કે યત્ર ધર્મ તત્ર વિજય. બીજું થશે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર દેવતા રમંતે. 3, યત્ર ક્રોધઃ તત્ર વિનાશઃ. 4, યત્ર સ્વચ્છતા તત્ર પ્રભુતા. અને 5, યત્ર સંઘ તત્ર શાંતિ. ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 6, ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો બનાવો અને લખો. જેમ કે સિંહ પ્રથમા એક વચન અને સિંહસ્ય ષષ્ઠી એક વચન. તેવી રીતે વાનર તો વાનરસ્ય, શુક તો શુકસ્ય, પર્વત તો પર્વતસ્ય, પુત્ર તો પુત્રસ્ય, શંકર તો શંકરસ્ય, તારકઃ તારકસ્ય, મૂષકઃ મૂષકસ્ય, કપોતઃ કપોતસ્ય, ગજઃ ગજસ્ય, મયુરઃ મયુરસ્ય. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 7, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેના જે પ્રશ્નો છે તેનો આપણે સાચો ઉત્તર લખવાનો થશે. તો પહેલો વિકલ્પ કે કદાચ ન નમંતી. તો મૂર્ખ કદાચ ન નમંતી મતલબ કે અહીં આપણો ક સાચો બનશે. 2, કેન વાણીન સિદ્ધ્યંતી. તો ઉદ્યમેન કાર્યાણી સિદ્ધ્યંતી. તો અહીં આપણો ઉદ્યમેન કાર્યાણી સિદ્ધ્યંતી સાચું બનશે. 3, ક્રીદસમ જલમ પીબમ.
તો જેની અંદર આવશે મિત્રો વસ્ત્રપૂતમ જલમ પીબત, બ સાચું બનશે. ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 8. ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદ પરિવર્તન કરો અને આપેલા ધાતુઓના યોગ્ય રૂપ બતાવો. જેમ કે ઉદાહરણ છે પા, પી તો પીનેત. તેવી જ રીતે આગળ છે ચર તો ચરેત, લીક તો લીખેત, પટ તો પઠેત, દસ તો દ્રશ્યત અને વદ તો વદેત. આગળ વધીશું પ્રશ્ન નંબર 9 તરફ. ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદમાં પરિવર્તન કરો અને આપેલા ધાતુ રૂપને યોગ્ય રૂપ બનાવો. કેવી રીતે? તો નમ તો નમંતી છે, તો ખાદ તો ખાદંતી, લીક તો લિખંતી, પત તો પતંતી, ક્રીડ તો ક્રીડંતી, પઠ તો પઠંતી, ગમ તો ગચ્છંતી, દ્રશ્ય દ્રશ્યંતી, ધાવ તો ધાવંતી, પા તો પીબંતી અને વદ તો વદંતી. ત્યારબાદ આગળ બ ઉદાહરણ જેમ કે વૃક્ષ તો વૃક્ષા. તો તેવી જ રીતે મયુર તો મિત્રો થશે મયુરહા, દેવ તો દેવાહા, મૂર્ખ તો મૂર્ખાહા, મૃગ તો મૃગા, દંત દંતાહ. ત્યારબાદ પર્વતઃ પર્વતાહ, પુરુષ પુરુષાહ અને છેલ્લે છે તારક તો તારકઃ. મિત્રો આ સાથે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. આગળના પાઠનું અને અન્ય વિષયના સ્વાધ્યાયની સોલ્યુશનની જે લિંક છે એ આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. ત્યાંથી તમે મેળવી લેશો અને આ વિડીયો તમારા મિત્રોને અવશ્યથી શેર કરી દેશો.